હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાનજી મંદિર. તો ચાલો જઈએ. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો આજે આપણે જઈ રહ્યા છીએ હનુમાનજી મંદિર. એ મંદિર અહીં 5000 છે, તો હું તમને બતાવું. જે કોઈ એ મંદિરે આવેલું હોય કોમેન્ટ કરી દેજો. ચાલો જઈએ મિત્રો. આ રસ્તો છે, અહીંથી પણ અવાય છે. મિત્રો આ છે હનુમાનજી મંદિરે જવાનો રસ્તો, જોઈ શકો છો. ચાલો આપણે જઈએ. જય હનુમાનજી મહારાજ. ચાલો મિત્રો, આ છે એનો રસ્તો. અત્યારે આમ છે કારણ કે અંદર ગાયું આવી જાય એટલા માટે. તો આખું મંદિર છે, તમે જોઈ શકો છો. આ વાડીમાં આવેલું છે. ચાલો આપણે ત્યાં જઈએ. આમ તો આ મંદિર નાના જીંટુડાની અને પીઠવડીની વચ્ચે આવેલું છે. અને આ મંદિર આમનું શા માટે છે હું તમને કહું. કારણ કે સામે છે ને ત્યાં બિલેશ્વર મંદિર આવેલું છે મહાદેવનું, એટલા માટે આમનું રાખેલું છે. ચાલો અંદર જઈએ. આ પેક છે. અત્યારે તો સારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ચાલો અંદર જઈએ. તમે જોઈ શકો છો, આ છે મંદિર હનુમાનજી મહારાજજીનું. ચાલો પેલા આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો, આ મંદિર છે. અહીંયા હનુમાન ચાલીસા ને બધું છે, જોઈ શકો છો. આ મંદિરે દર મંગળવારે અને શનિવારે બહુ જ એટલે બહુ ભાવ ભક્તો આવે છે. અને અહીં લોટ પણ કરવા આવે છે, તેલ ચડાવવા આવે છે. તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને આ બધું બહારનું લોકેશન છે તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા આવ્યા, દર્શન કર્યા. જોઈ શકો છો. તો તમે ક્યારેક અહીંયા આવો. ચાલો હું તમને બહારથી પણ બતાવું. અહીં શ્રીફળ વધારવામાં આવે છે. અહીં મહાદેવજી છે, તમે જોઈ શકો છો. ચાલો હું તમને હજી બતાવું. તો મિત્રો ક્યારેક આવો આ મંદિરે દર્શન કરવા. ધજા લગાડેલી છે. તમે જોઈ શકો છો. અહીં ક્યારેક આવજો.
ચાલો હવે